નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર મિત્રો. તો મિત્રો આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 11 વિદ્યુતનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો તમારે મિત્રો એક લાઈક પણ કરી દેવાની છે. વિભાગ એ છે આપણો. તો વિભાગ એની અંદર આપણે વાત કરીએ બાળકો કે પ્રશ્ન નંબર 1 છે તમારી સ્ક્રીન ઉપર છે. 1 એમ્પિયર બરાબર ખાલી જગ્યા માઇક્રો એમ્પિયર 10⁶ થાય. પ્રશ્ન નંબર 2 છે કે પરિપથમાં વિદ્યુત ઘટક માટે વોલ્ટમીટર ખાલી જગ્યા જોડવામાં આવે છે, તો સમાંતર જોડવામાં આવે છે. જૂલના નિયમ મુજબ અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. પ્રશ્ન નંબર 4 છે નીચે દર્શાવેલ પરિપથ x અને y બિંદુઓ વચ્ચેના સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા છે તો 5 ઓમેગા છે. કેટલો છે મિત્રો? 5 ઓમેગા છે. ત્યારબાદ મિત્રો તમારે ખરા ખોટા અહીંયા જોઈ લેવાના છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 9 ની અંદર C આવશે. 10 ની અંદર મિત્રો A આવશે 1/5 ઓમેગા. 11 ની અંદર 10 ઓમેગા. બરાબર છે. A B વચ્ચેના સમતુલ્ય અવરોધ કેટલો હશે તો બધાનો સરવાળો કરવાનો છે. 2 એમ્પિયર 2 2 4 4 6 7 8 ને 9 ને 10 બધાનો સરવાળો કરી દેવાનો છે. બહુ ઇઝી છે. પ્રશ્ન નંબર 12 છે A અને B વચ્ચેના સમતુલ્ય અવરોધ મિત્રો મેળવવાના છે. તો A અને B ની વચ્ચે મિત્રો કેટલું છે તો A અને B વચ્ચે મિત્રો 4 ઓમેગા છે. એક વાહક તારનો અવરોધ R છે તેને ખેંચી તેની લંબાઈ બમણી કરતા આડછેદનું ક્ષેત્રફળ અડધું થાય છે તો તારનો નવો અવરોધ કેટલો હશે તો 4 કેટલો છે 4 છે. પ્રશ્ન નંબર 14 છે 20 ઓમેગા અવરોધ ધરાવતા તારને વાળીને વર્તુળ બનાવ્યું છે તો આકૃતિમાં દર્શાવેલ A અને B બિંદુઓ વ્યાસાંત બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થશે તો કેટલો થશે 5 ઓમેગા છે. કેટલો છે 5 ઓમેગા. પ્રશ્ન નંબર 15 છે તો એને 100 વોલ્ટ આવશે. પ્રશ્ન નંબર 16 છે એની અંદર ₹30 આવશે. નંબર 7 છે એની અંદર મિત્રો 25 જેવો આવશે. 17 ની અંદર 18 મિત્રો 25 W આવશે, 25 વોલ્ટ આવશે. 19 ની અંદર 1/4 આવશે. કેટલો આવશે 1/4 આવશે. તો 1/4 ત્યાર મિત્રો પ્રશ્ન નંબર 20 છે જૂલ કુલમ અને વોટના એકમ વચ્ચેનો સંબંધ જણાવવાનો છે. વોલ્ટ = જૂલ પ્રતિ કુલમ છે. વિદ્યુત પ્રવાહના માપક સાધન પરિપથમાં શ્રેણીમાં જોડાય કે સમાંતર જોડાય તો શ્રેણીમાં જોડાય. સમાન પરિણામો વાળા તાંબાના અને એલ્યુમિનિયમના તારને બે છેડાઓ વચ્ચે સમાન વિદ્યુત સ્થિતિમાન તફાવત લાગુ પાડતા કયા તારમાંથી વધુ મૂલ્યનો અવરોધ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો તાંબાના તારમાંથી. પ્રશ્ન નંબર 23 મિત્રો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે 100 યુનિટ વિદ્યુત ઉર્જા વપરાય ત્યારે કેટલા જૂલ ઉર્જા વપરાય ગણાય તો 3.6 જૂલ. પ્રશ્ન નંબર 24 છે નીચેનામાંથી કયા બલ્બનો અવરોધ વધુ છે તો 220 વોલ્ટ 60 વોલ્ટના બલ્બનો. 220 વોલ્ટ 100 વોલ્ટના બલ્બનો, 220 વોલ્ટ 60 વોલ્ટના બલ્બનો. 25 નંબરનો પ્રશ્ન છે કે ફિલામેન્ટ વિદ્યુત બલ્બ શા માટે પાવર કાર્યક્ષમ નથી તો ફિલામેન્ટ ઉત્પન્ન થતી ઉષ્મા વિદ્યુત બલ્બને જે વિદ્યુત પાવર લાગુ પાડવામાં આવે છે તેમાંથી મોટા ભાગનો પાવર ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે અને બહુ ઓછો પાવર પ્રકાશ ઉર્જા સ્વરૂપે મળે છે. તે ફિલામેન્ટ વાળા વિદ્યુત બલ્બ પાવર કાર્યક્ષમ નથી. પ્રશ્ન નંબર 26 છે કે પ્રમાણભૂત અવરોધ બનાવવા કોન્સ્ટન્ટ અને મેંગેનીઝનો ઉપયોગ શા માટે થાય છે કારણ કે કોન્સ્ટન્ટ અને મેંગેનીઝની અવરોધકતા મધ્યમ હોય છે અને તે તાપમાનથી લગભગ સ્વતંત્ર હોય છે.
પ્રશ્ન નંબર 27 છે ફ્યુઝ તાર બનાવવા સીસા અને ટીન મિશ્ર ધાતુ શા માટે વપરાય છે? કારણ કે સીસા છે અને ટીન છે મિશ્ર ધાતુમાં ગલન બિંદુ નીચું હોય છે. પ્રશ્ન નંબર 28 છે વિદ્યુત પ્રવાહ એકમ વ્યાખ્યાયિત કરવાનો છે. તેનો જવાબ તમે જોઈ શકો છો કે વાહકના કોઈ આડછેદમાંથી ટી સમય પસાર થતા વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ કુલમ અને સમયનો એસઆઈ એકમ સેકન્ડ છે. બરાબર, ઇલેક્ટ્રોનની ગણતરી કરવાની છે. દાખલો છે તો 6.25 × 10⁻28 છે. વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત જાળવી રાખવા મદદ કરતા ઉપકરણનું નામ આપો. તેની અંદર વિદ્યુત કોષ અથવા મિત્રો બેટરી આવશે. શું આવશે? વિદ્યુત કોષ અથવા શું આવશે? બેટરી આવશે. તેની અંદર ખાસ મિત્રો પ્રશ્ન નંબર 31 તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે. તો 31 સ્ક્રીન ઉપર તમારે ખાસ જોઈ લેવાનો છે. 32 ની અંદર ખાસ તમારે મહત્વનો પોઈન્ટ એમ છે કે 6 વોલ્ટ બેટરીમાંથી પસાર થતો દરેક 1 કુલમ વિદ્યુતભાર કેટલી ઉર્જા આપે છે? તો W/V × Q છે 6 વોલ્ટ × XC 6 જૂલ આવશે. 33 ની અંદર તમારો જવાબ આવશે 20 ઓમેગા અવરોધ ધરાવતી વિદ્યુત ઇસ્ત્રી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે તો 20 સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉષ્મા ગણતરી કરવાની છે. તો 15 કિલો જૂલ છે. બરાબર છે. તો બંને જવાબ અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 1 વિભાગ બીનો મિત્રો તો તમારા તમામ પ્રશ્નો અહીંયા અમે જવા દઈએ છીએ. સ્ક્રોલ કરીએ છીએ તમારે ખાસ કરીને લખી દેવાના છે વિડીયો સ્ટોપ કરીને, કારણ કે તમારો વિડીયો લોંગ ન બને એના માટે કરીને આપણે પ્રશ્નોના જવાબ વાંચતા નથી મિત્રો. તો તમારે ખાસ અહીં જોઈ લેવાના છે. કોઈ અક્ષર તમને ન ઉકલે તો ખાસ મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે. તો જો મિત્રો તમારો જવાબ કોમેન્ટ અમે વાંચીશું ને એનો જવાબ અહીંયા વોટ્સઅપમાં અંદર પિન કરીશું. બરાબર છે. તો મિત્રો તમારે ખાસ કરીને દાખલો દેખો જોઈ શકો છો 48 કિલો જૂલ આવશે અને પછી નેક્સ્ટ દાખલો છે તો 0.59 એ આવશે. અવરોધ અને અવરોધકતાના મિત્રો તફાવત છે. તો તફાવત મિત્રો તમારે ખાસ જોઈ લેવાનો છે. બરાબર છે. તો તફાવત ખાસ બહુ મહત્વનો છે તમારા પરીક્ષા માટે. ઓહમનો નિયમ મિત્રો 100% કરી નાખજો. ઓહમનો નિયમ લખવાનો છે. અવરોધનો એસઆઈ એકમને વ્યાખ્યાયિત કરવાનો છે અને તે કેવી રીતે ઉપયોગી છે તે સમજાવવાનો પણ છે મિત્રો. આ દાખલો તમારે પ્રશ્ન અચૂક કરવાનો છે. અવરોધમાં શ્રેણી જોડાણ સમજાવી સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવવાનું છે. તો મિત્રો વિડીયો તમારે સ્ટોપ કરી લખતું જવાનું છે. અવરોધનું સમાંતર જોડાણ સમજાવતા સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો. તો મિત્રો આનો જવાબ છે. ત્યારબાદ મિત્રો એક્ઝામ્પલ છે, આકૃતિ આધારિત છે. બરાબર. 102 નંબરનો દાખલો છે એ પણ મિત્રો ખાસ કરીને પૂછાય એવો તો નથી જ, પણ તમારે તૈયાર કરી દેવાનો છે. 6 નંબરનો દાખલો છે. દાખલા મિત્રો ઓછા તૈયાર કરવાના, પ્રશ્નો થોડા વધારે તૈયાર કરી લેવાના. બરાબર. દાખલા તમે સ્કીપ કરી શકો છો. પ્રશ્ન નંબર 8 છે. કોનામાં વધુ વિદ્યુત ઉર્જા વપરાય છે અને 250 વોટનું ટીવી 1 કલાકમાં ચલાવતા કે 1200 વોટના હીટરને 10 મિનિટ ચલાવતા? હીટર અને ટીવી તમે જોઈ શકો છો. ટીવીમાં વધુ ઉર્જા વપરાશે. એના પછી મિત્રો નેક્સ્ટ એમીટર માટે દાખલો છે તમારે ખાસ મિત્રો જોઈ લેવાનો છે. એ વિભાગ ડી આવશે મિત્રો. વિદ્યુત સાધનોને બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં બદલે સમાંતરમાં જોડવાથી કયા ફાયદા થશે? બરાબર છે. 4 ફાયદા તમારે જોઈ લેવાના છે. ત્યારે પ્રશ્ન નંબર 2 તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે. મિત્રો વિડીયો તમને પસંદ આવતો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી સબસ્ક્રાઇબ તમે ના કર્યું હોય તો મિત્રો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.